જય માતાજી ખેડૂત મિત્રો, કેમ છો? બધા મજામાં? આજે છે બધાનું નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત કરું છું. ચેનલમાં જે નવા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરી નાખજો. અને આજના વિડીયોમાં મિત્રો હું તમને કંટોલાની માહિતી આપવાનો છું કે કંટોલાની ખેતી કઈ રીતે કરવી, કંટોલાના ભાવ કેવા હોય, કંટોલાની ખેતી ક્યારે આપણે કંટોલા વાવવા જોઈએ, કંટોલાનું બી ક્યારે લાવવું જોઈએ, આ બધી માહિતી તમને મિત્રો આ વિડીયોમાં મળશે. તો છેલ્લે સુધી વિડીયો જોઈ લેજો એટલે તમને કોઈ તકલીફ ના પડે. તો મિત્રો કંટોલાને ખેતી વાવવાની વાત કરીએ તો આપણે પહેલા તો મિત્રો છે ને ચોમાસામાં વાવવું કંઈક વધુ જરૂરી છે. કારણ કે મિત્રો ચોમાસામાં આપણે કંટોલાની ખેતી કરીએ ને તો એક ફાયદો એ છે કે વરસાદને મિત્રો કંટોલાના બી આપણે ખોટા ન પડે અને કંટોલા એક નંબર થઈ જાય છે. અને મિત્રો કંટોલાની ખેતી કર્યા પછી એમાં થોડીક આપણે તાર ફેન્સિંગ ને આવું બધું કરવું જોઈએ, કેમ કે એના વહેલા જેમ પૂછા જાય ને મિત્રો તો એનો કંટોલાનો વધારે પડતો કંટોલા આવે ખરા. અને બીજી વાત એ કે એનો ભાવની મિત્રો વાત કરીએ તો ભાવ પણ સારા એવા આવે છે, કેમ કે આમ તો આપણે કંટોલા કહીએ બાકી છે ને સોનું છે, આપણે આપણા માટે સોનું ગણાય. કેમ કે સિટીમાં મિત્રો 500-600 રૂપિયાના કિલો કંટોલા મળે છે અને ગામડામાં મિત્રો કહીએ ને તો 200-250 રૂપિયા. અને સિટીમાં મિત્રો સુરતમાં આપણે વાત કરીએ ને તો એટલો ભાવ આવે છે, કેમ કે અહીંથી અમારે જાય છે ને એટલે મને ખબર છે. તો આ મિત્રો કંટોલાનો ભાવ આવે છે. અને આપણે બીજી રીતિ કે કંટોલા વાવવાની વાત કરીએ તો આપણે ઉનાળામાં ભાવ્યો હોય મિત્રો તો કંટોલા ન થાય, કારણ કે આ કંટોલાનું વસ્તુ એવું છે કે ચોમાસામાં જ થાય છે અને ઉનાળામાં ન થાય. એટલે મિત્રો આપણે વાવવા હોય તો ચોમાસામાં વાવવા જવું. અને આને મિત્રો આપણે વાવવાની રીત કહીએ ને તો આપણે કપાસના છાં જેવી રીતે પાડીએ ને એવી જ રીતે મિત્રો આપણે વાવવાના હોય. પણ આપણે વચમાં એને છે ને તાર ફેન્સિંગ એવું કરવું પડે, કા પછી આપણે ગાર્ડન બનાવી એવી રીતે સાઈડમાં તમે અહીંયા જોઈ શકો મિત્રો, એવી રીતે મિત્રો તમારે ગાર્ડન બનાવવું પડે અને એની માથે વેલા ચડાવવા પડે. અને મિત્રો એને તમારે 4-5 દિવસ સહજ એમનો આટો મારવો પડે. અને મિત્રો મોટા મોટા ગોતવાના હોય, જીનકા રહેવા દેવાના હોય, કેમ કે પછી પાછા આવે કે ત્યારે ઉતારવાના હોય. ને એમાં મિત્રો મહેનતની વાત કરીએ તો કંટોલામાં કોઈ જાતની એવી બધી મહેનત નથી હોતી, કેમ કે આના બી મિત્રો એગ્રોમાં મળી જાય છે એટલે બીની કોઈ ટેન્શન નથી. એગ્રોમાંથી કંટોલાનું બી સારું એવું આપણે ઘરેમાં લાવીએ તો કંટોલા ગોવડા બહુ મોટા થાય છે. અને સારું એવું મિત્રો બિયારણ લાવીને છીએ એકવાર. ને બીજી રીતિ કે એકવાર આવ્યા પછી મિત્રો આપણે એ આજીવન થઈ જાય, કેમ કે ચોમાસામાં મિત્રો એ વરસાદ આવે એટલે ખોળી જાય ને પછી મિત્રો વરસાદ રહ્યો જાય એટલે સુકાઈ જાય. એટલે મિત્રો આપણે 4 મહિનાની ખેતી પછી મિત્રો જો આપણે એમને રહેવા દઈએ તો બીજા વર્ષે નાની ગાંઠ બની જાય, કેમ કે આપણે રતાળાની ગાંઠ આવે મિત્રો એવી જ રીતેની ગાંઠ બની જાય અને એમાં એમાં મિત્રો પાછા ખોળી જાય. ને બીજું મિત્રો એ કે આપણે એક સિઝન લઈ લીધી હોય એટલે પછી મિત્રો આપણે પાછા એ કંટોલાને કાઢીને બીજો કોઈ મોલ કરવો હોય ઉનાળામાં તો આપણે કરીએ છીએ તો એ આપણું બિયારણ ફેલ જાય. એટલે એમાં બીજું કોઈ ઉનાળામાં વાવવું તો વાવીએ છીએ. ને જો આપણે બીજું કોઈ ખેતી ના કરવી હોય, ખાલી કંટોલાની જ ખેતી કરવી હોય વર્ષો વર્ષ માટે, તો આપણે એને રહેવા દઈએ તો નાના પડી જાય. અને મિત્રો પછી આપણે એનું ડૂલ પીડા હોય અને આપણે બીજું બિયારણ વાવવું હોય ને તો એની મિત્રો ગાંઠ આવે, કેમ કે રતાળાની ખોડે અંદરથી આમ ગાંઠ આવે ને એને આપણે ખોદીને કપાય ને એવી રીતે તો એ ગાંઠ ખોળી જાય છે. ને બી કરતા મિત્રો છે ને ગાંઠું આમ વધારે પડતું મળી જાય ને તો ગાંઠું વાવજો, કારણ કે ગાંઠું છે ને મિત્રો વહેલો હાલતા એને કંટોલો આવી જાય છે. અને નારની વાત કરીએ તો મિત્રો નારમાં કંટોલા ન આવે, પણ કંટોલી પડખે મિત્રો 2-3 જેટલા નાર વાવવા જરૂરી છે, કેમ કે જો નાર નહીં હોય ને તો તમારે ગમે એટલા વીઘાની કંટોલાની ખેતી છે ને તો પણ એક કંટોલું નહીં આવે. એટલે એના માટે આપણે 2-3 ખેતીમાં નાર વાવવા જરૂરી છે. કેમ કે એટલે પાણીની વાત કરીએ મિત્રો તો ચોમાસામાં આપણે કોઈ જાતનું એને પાણી નથી પાવું પડતું, કેમ કે વરસાદના પાણી વધારે કંટોલા આવે છે. ને એમાં મિત્રો આપણે મહેનતની કહીએ ને તો મહેનત ખાલી લાગે છે ચોમાસું પૂરતું, કેમ કે ચોમાસામાં આપણે દાળિયાનો મિત્રો એટલો બધો ભાવ ના હોય, કેમ કે ચોમાસામાં કોઈ એટલું બધું કામ ના હોય એટલે ખાલી કંટોલા ઉતારવાના હોય. ને આપણે મિત્રો એને જસાબંધી ગાડી ભરીએ છીએ અને આપણે મિત્રો સુરતમાં ને ગમે ના જવા દઈએ, કેમ કે વધારે પડતો ભાવ મળતો હોય ને જવા દઈએ. મિત્રો આનું શાક પણ ઓર્ગેનિક છે, કેમ કે બધાને ખબર છે, ડોક્ટરે એમ કહે છે કંટોલાનું શાક ખાવું જરૂરી છે, કેમ કે આમાં મિત્રો ઘણા બધા તત્વો છુપાવેલા છે કંટોલામાં. અને મિત્રો દેશી વસ્તુ કહીએ ને તો ઓર્ગેનિક એટલે આ કંટોલાનું. અને મિત્રો આપણે ડુંગળીનું કંટોલાનું શાક કર્યું તો બહુ મસ્ત લાગે, કેમ કે ખાધું તો છે બધાએ. પણ મેં કીધું કે આજના વિડીયોમાં ખેતી વિશે થોડીક માહિતી આપી દો મિત્રો તો કંટોલાને. તો મિત્રો જે મિત્રોને કંટોલા વાવો હોય એ મિત્રો આરામથી વાવી શકે. ને બીજું એ કે મિત્રો અમુકને એવો પ્રશ્ન હોય છે કે અમારે કંટોલાની ખેતી કરવી છે અને ટીપક પદ્ધતિથી કરવી છે. હા તો મિત્રો તમે ટીપક પદ્ધતિથી કરી શકો છો, કોઈ એમાં બીજું ટેન્શન જેવું નથી, કેમ કે આને મિત્રો ચોમાસામાં આપણે એમ કહીએ કે ચોમાસામાં વાવીએ, પણ જો મિત્રો ચોમાસા પહેલા આપણે 1-2 મહિના આગો વાવવો હોય
તો વાવીએ છીએ, કેમ કે તો આપણે એના માટે મિત્રો છે ને પાણી પાવું જરૂરી છે. તો આપણે ચોમાસું આવે તો એને વહેલા કરી દઈએ અને ચોમાસું આવે તો મિત્રો એને કંટોલા આવવા મળે. અને એ કંટોલા મિત્રો હું તો એમ કહું છું કે ચોમાસા કરતા વધારે પડતો ભાવ પણ મળે છે, કેમ કે ચોમાસામાં મિત્રો આપણે બધાને કંટોલા હોય એટલે થોડોક ભાવ ઘટતો હોય, પણ બધાને એવું કેવું છે કે જો ઉનાળામાં ને ન આવે પણ ચોમાસા પહેલા 2 મહિને રહ્યો તો કંટોલા સારા એવા વધારે પડતું ઉત્પાદન મળે છે. અને એમાં મિત્રો કોઈ જાતની આપણે દવા નથી છાંટવી પડતી અને કોઈ જાતને એમાં ખાતર પણ નથી નાખવું પડતું, એટલે બીજો કોઈ આપણે ખર્ચો છે નહીં મિત્રો. અને મિત્રો કંટોલાની આપણે મહિનાની વાત કરીએ તો મિત્રો 5 વીઘાના કંટોલા હોય તો 15 થી 20 લાખ એટલે મિત્રો કંટોલાનો આવક આવે. અને બીજી વાત કે એમાં મહેનત કરીએ ને તો 2 થી 2.5 લાખ જેટલી મહેનત ના થાય. એ મહેનત મિત્રો વધારે તો ખરા આપણે દાળિયાની થાય છે, કેમ કે કંટોલા ઉતારવા ભાડું આવું બધું, એટલે એની થોડોક મિત્રો ખર્ચો થાય છે. બાકી તો એમાં એટલી બધું કોઈ મહેનત જ નથી, કેમ કે 1000 મહેનત છે જ્યારે વાવી તારે, અને પછી તેમાં ખાલી આપણે ગાર્ડન કરવું પડે, કાં પછી આપણે તાર ફેન્સિંગ કરી નાખીએ ને કાં પછી આપણે આમ ઝૂંપડા જેવું કરી નાખીએ વેલા સડે એવું તો પણ ચાલે. અને આ કંટોલાનું મિત્રો મારું એવું કેવું છે કે કંટોલામાં તમે થોડુંક દેશી ખાતર નાખી દો ને તો થોડુંક વધારે પડતું તમને સારું મળશે ઉત્પાદન, કેમ કે જો કંટોલાને દેશી ખાતર એવું હોય તો એનો પેલું બહુ મળ્યો તો હાલે અને એમાં વધારે કંટોલા આવે છે. કેમ કે મેં મિત્રો ઘરે ગાંઠ લાવ્યો હતો અને વાવીથી ને મિત્રો મેં દેશી ખાતર નાખી દીધું, એટલે મેં કીધું આપણું કહી દો નાખવું એ નાખી ગઈ. અને આમાં બીજી વાત કે ડીએપી ખાતર ને એવું કોઈ કેટલું ખાતર આપણે નાખવું પડતું નથી. અને આપણે દવાની વાત કરીને મિત્રો તો આપણે કંટોલામાં એક ભાદરવા મહિનામાં દવાનો ખર્ચ રાખવો પડે. એક જ વાત, કેમ કે ઈયળનું ચોમાસામાં ઈયળ ન હોય પણ આપણે મિત્રો ચોમાસું પૂરું થવાનું થાય ને ગરમ પવન આવે કે તારે એક ભાદરવામાં મિત્રો એ તેને દવા છાંટવી પડે ઈયળની, કેમ કે ઈયળ છે ને આપણા પાંદડા ને એવું બધું કંટોલાનું ખાઈ જાય કે એના માટે દવા છાંટવી જરૂરી છે. એટલે એક ચક્કર મારો ને તો તમારે કંટોલાની ખેતી પૂરી થઈ જાય. અને જેને મિત્રો કંટોલાની ખેતી કરી નાખી છે ને એ તો અત્યારે મિત્રો માલો માલ હશે, કેમ કે કંટોલાની ખેતી એટલે કે હોનાની ખેતી છે. આવા બધા પૈસા મળે છે મિત્રો. મેં ઘણા ખરા યુટ્યુબમાં વિડીયો જોયા ને આ ઇન્કમ મિત્રો છે, એટલે મેં કીધું કે હું પણ એક વિડીયો બનાવી નાખું. અમુક મિત્રોને જો કંટોલાની ખેતી કરવી હોય તો સારી માહિતી મળી જાય. અને જો મિત્રો આ વિડીયોમાં તમારે કોઈ જાતનો કંટોલાની ખેતી વિશે જો પ્રશ્ન બાકી હોય અને મેં જો મને ભૂલમાં ન કહેવાનો હોય તો તમે તારે મૂંઝાતા નહીં, આપણી ચેનલમાં કોમેન્ટ કરી દેજો અને હું કોમેન્ટ વાંચી અને તમને પાછો બીજો વિડીયોમાં હું બનાવવાની મહેનત ચાલુ કરી અને બીજો વિડીયો પણ બનાવી દઈશ. જે બાકી રહી ગયું હોય તો કોમેન્ટ કરી નાખજો. અને આજનો વિડીયો અહીંયા પૂરો કરીશું. આશા કરું છું તમને જો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મારા આપી લેજો. તો મળીએ નવા વિડીયો. બધાને બાય બાય.